ઉઠવાનું, વેરી ગુડ. ખાવાનું, પીવાનું, સુવાનું, ઉઠવાનું, બેસવાનું, ભણવાનું, વિચારવાનું. તમારે કેવું વિચારવું જોઈએ? હે, વાંચવાનું તો કેવું વાંચન કરવું જોઈએ? મોબાઈલનું સંશોધન નહીં થાય. આપણે મોબાઈલ લઈને બેઠા હોઈએ છીએ તો કેટલી વાર સારું ભણે કોઈ ઉંમરના બાળકોમાં. તમે ભણો છો તો ભણવામાં તમારા કેવા પુસ્તકો હોવા જોઈએ? પુસ્તકોમાં કેવા ચેપ્ટર હોવા જોઈએ? કે પછી ચેપ્ટરને ખાલી સાહેબ બોર્ડ ઉપર લખી નાખે તો એવી રીતે કરવાનું કે કંઈક બીજી રીતે ભણાવવાનું? એટલે આવું બધું રિસર્ચ જે છે એ અહીંયા થઈ શકે એના માટે યુનિવર્સિટીની સ્થાપના છે. એમાંથી તમે અત્યારે જ્યાં ઊભા છો એનું નામ છે ટોય હાઉસ. ટોય એટલે રમકડા. તો અહીંયા જે રિસર્ચ થાય છે રમકડા ઉપર થાય છે. એમાંની નીચે જે લેબ છે અહીંયાથી તમે બહાર નીકળશો ને તમને ગ્રાઉન્ડ લગાવીશ, પણ અત્યારથી ત્યાંથી બધા અમે ટોય વાનમાં લઈ ગયા છીએ ને તે બહાર છે એટલે તમને બધા બતાવે ને રમાડે બધી પઝલ્સ ને જે ભણતર છે એની અંદર આ ચારેય આયામો ભેગા થાય. એ આયામ શીખો, એ આયામની સાથે સાથે તમે જે ભણો છો એ શીખી શકો એ માટેની લેબ છે. તો તમને એમ થશે અંદર આપણે શું કરવાનું? મારા તો એટલું બધું કોઈ સાયન્સ ને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં પણ રસ નથી. રસ નથી તો કાંઈ નહીં, આપણે જઈને મજા આવે કે બે ચોરસામાં તો મેં ગોઠવાનું મજા આવી, બસ આપણે એટલા પૂરતું જ. આપણે એવું નથી આપણે જઈને તમને ભણાવી દઈએ, બરોબર? મૂળ વસ્તુ એ છે તમને રસ પડે, તમે જોવો છો તો તમને ખબર પડે આવું કંઈક છે. અત્યારે તમને બેસાડીને અંદર જઈને મારે કંઈ ભણાવી નથી દેવું, પણ જો હું તમને કંઈક વાત કરું છું એમાંથી તમને ઇન્ટરેસ્ટ પડે, એ મોડેલ જોઈને તમને કંઈક ટપ્પો પડે છે, બસ આપણે એટલું જ કામ છે. એટલે આપણે પાટી દફતર પેક કરીને જ બેસવાનું છે. હું તમને અલગ અલગ વસ્તુ બતાવીશ, પછી તમારે બધી જોવાની છે. આપણે અહીંયા આવીએ છીએ ત્યારે હું બધાને એક જ વસ્તુ કહું છું, એ તમારે સાંભળવાની છે અને ફોલો કરવાની છે. હું તમને થોડા ઘણા મોડેલ્સ તમને બતાવીશ, એના વિશે વાત કરીશ. અહીંયા હોય થોડા મારી ગોઠવવા પડે ને, એટલે વાત એવી છે કે જે વસ્તુ તમે લ્યો છો ત્યાં ત્યાં મૂકવાની, એટલે અમારો ટાઈમ પણ બચી જાય અને બીજા કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કે કઈ વસ્તુ ક્યાં આવે, બરોબર? તો ખાસ શું ધ્યાન રાખવાનું છે? જે વસ્તુ જ્યાં છે ત્યાં ત્યાં રાખવાની છે. અડવાની કોઈ પણ વસ્તુની ના નથી, બધી વસ્તુને અડવાની છે. તમારે પ્રેક્ટિકલ પ્રયોગ બરોબર, કરી શકો, પ્રયોગ તમે કરી શકો છો, પણ તૂટે નહીં એટલું ધ્યાન રાખો. બાકી કેવું હોય કે અડતા નહીં, એમ જ કે આપણે બગીચામાં જઈએ તો કે અડતા નહીં, તો અડે નહીં તો છોકરાને આવડે કેવી? આવડે કરતા અમારો મેન ઉદ્દેશ એ છે કે તમે અડો, નુકસાન ન જાય. જાણો ધ્યાન એટલે વાંધો નથી. અહીંયા તૂટે તો કઈ ઉપાધિ નથી. આપણે ઈરાદાપૂર્વક ધરાર સાહેબે કીધું એમ તોડવાનું નહીં, બાકી જ્યાં છે અહીંયા રાખવાનું. અને રમવા હાટું જ આપણે આવ્યા છે યાર, રમકડાથી રમવા માટે જ લાવ્યો છે. એમ કીધું આની બપોટી હું આમ ખેંચું છું તો મને એટલી ખબર છે થોડીક જોરથી ખેંચીશ એટલે ખુલી જશે, બરોબર? ખુલે ત્યાં સુધી વાંધો નથી, પણ પછી નીકળી ગયા પછી ખેંચીએ તો શું થાય? બે કટકા થાય ને, વાળે ખેંચે. એટલે આમાં ઘણા એવું હોય એમ કે ભાઈ નીકળે છે, અચ્છા આટલું નીકળી તો ગયું, હજી આનું શું થઈ શકે? તો એ કે આંગળી તો કાઢી નાખ, આંગળીને પછી 3 ભાગ થાય, તો એ નથી કરવાનું. સમજાય છે? રમવાનું છે, એન્જોય કરવાનું છે. ન સમજાય તો જો આ તમારા શિક્ષકો આવ્યા છે, હું પણ છું અહીંયા, બરોબર? બધાને તમે પૂછી શકો. રેડી? આપણે ટાઈમ કેટલા વાગે સુધી? મારે 5 વાગે પાછા પહોંચાડવા. અહીંથી નીકળવું છે કેટલા વાગે? 4:30. હું એ રીતે બધું કરું. મજા આવે તો કદાચ અડધી કલાક વધુ થતી કે હું ઉપરથી વળું. એટલે અહીંયા તો પહોંચી છે, જાય તો અહીંયા મારે ભણવા નથી એવું કેશો પણ ભણવા ભલે ના આવતું હોય, તમારે ભણવામાં ગાડી નથી આવતી તો ગાડી બેસીને આવો છો હે, તેમાં ભણવું પડે. તો અહીંયા જે છે હવે તો અહીંયા છે ને આ તત્વો છે, આજે છે ને ટેબલ માં મોબાઈલ ને બધા ચોરસ કરેલા છે, ખાલી જો તો એક નજર કરજો, બરોબર? હવે વાત એવી રહી કે આ એમ કે 11 સાયન્સ માં ઓકે 11 સાયન્સ માં આ તમારા કામનું નથી. આ 11 સાયન્સમાં તત્વો બધા રહી ગયા છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બધું લખ્યું. ઓક્સિજન શ્વાસ લ્યો છો નથી લેતા, લ્યો છો ને? આપણે કહીએ એને શું છે? ગેસ છે. કઈ છે? એવો નાઇટ્રોજન ગેસ છે ને? તો એવો આખા બધા ગેસ છે. હિલિયમ, કાર્બન, આપણે જે કહીએ છીએ હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન, આ બધા એક સમૂહ છે ગેસના. નામ ભૂલી યાદ ન રહે પણ ખબર તો પડે ને એવી આવા કઈ કેટલા બીજા ગેસ આવે છે. હા કે ના? આપણે એમ કે સોનું છે, ચાંદી છે, શું છે? એક જાતનું તત્વ કહેવાય. શું કહેવાય? તો એવા આ જેટલા ચોરસ છે ને એટલા ચોરસ જેટલા તત્વો આપણી પૃથ્વી પર છે આજની તારીખમાં વૈજ્ઞાનિકોએ ગોતેલા. આટલા તત્વો છે. શું? આ લોખંડ છે,
આ પિન છે શું છે લોખંડ આ શું છે એક તત્વ છે ચાંદી તત્વ છે સોનું તત્વ છે એલ્યુમિનિયમ એક તત્વ છે આપણે કેને ઓલું બોમ્બ બોર્ડ અમેરિકા જે છે કે અત્યારે યુદ્ધ કરે છે ન્યુક્લિયર બોમ્બ એની પાસે છે આપણી પાસે આટલા છે આવું બધું છાપવામાં વાંચીને સમાચારમાં જોઈએ તો એ પણ શું છે એ યુરેનિયમ તો એક જાતનું તત્વ છે તો આપણે બધા લખીએ હવે આ આપણે આટલું જાણી લઈએ તો આમાં કઈ વાંધો છે પરમાણુ ભલે જેથી આપણે એવું નથી જોતું કે પરમાણુ પ્રમાણ કેટલો છે પરમાણુ પ્રમાણ કેટલો છે પણ હવે તમે કે જોવો કે આ છે તો આ શું છે એક જાતનું તત્વ છે જે આમાંથી કોઈ એક હશે તો મારે તમને આ આવર્ત કોષ્ટક છે મારે એ તમને નથી ભણાવવું પણ આવું કંઈક છે દુનિયામાં એ ખબર પડવી જોઈએ જે દિવસે તમારી સામે આવે તેથી તમે એને રટો નહીં તેથી તમને ખબર પડે કે આ રીતે જોવાનું છે વાત એવી છે બુકની અંદર જ નથી રહેવાનું કેમ કે હું જ્યારે શિક્ષકો સાથે વાત કરતો છું તમારા સિવાયના બીજા શિક્ષકો આવતા હોય ત્યારે બધા ગમે તે વસ્તુને એક જ ખાલી બાઉન્ડરીમાં મૂકીએ છીએ કે આ ચોરસ છે કયા ધોરણમાં આવે કયા એજ ગ્રુપ માટે છે તો એવી બાઉન્ડરી કરવાની જરૂર નથી કોઈ પણ એજ ગ્રુપ મોબાઈલ માટે પહેલા આપણે એમ કહેતા કે એજ ગ્રુપ મોટો કમાય છે મોબાઈલ વાપરે છે અમે તમારા જેમ નાના હતા ત્યારે એવું હતું કમાય છે મોબાઈલ છે અત્યારે 1 વર્ષ 2 વર્ષનો બાબો YouTube જાતે ખોલે છે ને એને જોવો એ વિડિયો ગોતીને જોવે છે તો હવે એજ ગ્રુપની બાઉન્ડરી ક્યાં ગઈ છે તો પછી નવું શીખવામાં કે બીજું બધું જે કે તમે નીચે આવશો હું તમને બતાવીશ 3D પ્રિન્ટર છે પહેલા 3D પ્રિન્ટર આવ્યા એ એન્જિનિયરિંગમાં વપરાતા કે નવું ઇનોવેશન કરવું છે એમાં હવે મારો ત્રીજા વર્ષ ધોરણમાં ભણે છે બાબુ એ પોતે ડિઝાઇન બનાવીને પોતે 3D પ્રિન્ટ કાઢે છે તો હવે એમાં ક્યાં આવ્યું એ ગ્રુપ એમાં કે એન્જિનિયરિંગ ના ડિઝાઇન ના કન્સેપ્ટ આવ્યા ફર્સ્ટ એંગલ ડ્રોઈંગ થર્ડ એંગલ ડ્રોઈંગ અમે એન્જિનિયરિંગમાં ભણતા હું એન્જિનિયર છું બરોબર તો અહીંયા આવો આ નથી જોતા આ તો ખાલી તમને ખબર પડે કે આવી રીતના નાની મોટી સાઈઝના છે બધા અલગ અલગ હાઈટ સુરતની સામે સામે એક્ઝેક્ટ આ છે એનાથી કદાચ ઉપર નીચે ક્યાંક હોય એક જ સમતલમાં હોય કે અલગ અલગ સમતલમાં પણ હોઈ શકે છે એવું હું તમને અત્યારે ડિટેલમાં કોઈ વાત નથી કરતો ખાલી તમને કહું છું કે આવું છે પછી તમે જો આવો તો બાયનોક્યુલર છે બાયનોક્યુલર આપણે કહીએ તો દૂરબીન આ પણ તમે હાથમાં લઈને જોઈ શકો છો અહીંયાથી ત્યાં જોઈએ તો આ છે પેલી બાજુ એક્સટર્નલ બાજુ કોણ જાય છે તો એ આપણે આ લગાવીને જોશું લેઝર લાઇટ છે એ આપણે લેઝરના પ્રેક્ટિકલ કરવા હોય એના માટે છે લેઝરના પ્રેક્ટિકલ એટલે કેવા હું અહીંથી લેઝર અહીંયા કાચ હોય હું અહીંથી લગાવું અહીંયા તો એ લેઝર ક્યાં જશે હવે મારે ભણવાની જરૂર છે પરાવર્તનનો નિયમ એમાં આવે છે પરાવર્તન આવે છે ભણવામાં કે નથી ને પણ તો એ પ્રેક્ટિકલ આપણે કરી શકીએ બાકી ખરેખર પરાવર્તન એમ કહે છે કે 8મા ધોરણમાં ને એમાં આવે છે ભણવાનું આ છોકરાઓને ખબર પડે આને નથી ખબર એ નિયમ શું છે પ્રેક્ટિકલ ખબર પડે આપણે અહીંયા લગાવીએ ને તો એ આમ જાય છે એમાં ખરેખર જે એક ઘટના બને છે એને શું કહેવાય પરાવર્તન બીજું આવે વક્રીભવન જો પાણીમાં તમે નાખતા તો કંઈક અલગ બને છે કેરોસીનમાં નાખો તો કંઈક અલગ થાય એને કહેવાય વક્રીભવન ઇંગ્લિશમાં રિફ્લેક્શન અને રિફ્રેક્શન બરોબર તો આવા વિજ્ઞાનના કન્સેપ્ટ જે છે એ તમે અહીંયા મોડેલથી સમજી શકો એટલા માટે પૃથ્વી છે અને આજુબાજુ સેટેલાઇટ ઘણા બધા છે એ અહીંયા સેટેલાઇટ ને એના તારામંડળ એ રીતે આપણી ઉપર છે આકાશમાં એનું છે પવનચક્કી છે આ શું છે પવનચક્કીનું મોડેલ છે આ પણ એક છે જો તમને સાદી ભાષામાં કહું પવનચક્કી ફરે છે તો શું થાય છે આ પવનચક્કી ફરે છે અહીંયા અલગ અલગ મોડ આપ્યા છે કે બેટરી ઉપર ચલાવવું છે કે ડાયનેમો ઉપર હું ચલાવું છું પંખો ફરે છે હવે કોઈ વિશે કોઈ તમે વાત આવો છો પવનચક્કી જોઈ છે કેટલા જોઈ છે વાત એક્ચ્યુઅલ પવનચક્કી જોઈ છે એ પવનચક્કીની અંદર તમને એવું થયું છે આ કે ધીમે ધીમે ફરે છે આમાં શું વીજળી બંધ વિચાર આવ્યો છે કે આવ્યો છે બધાને આવ્યો છે ને આટલી ધીમે ધીમે આમ ધીમે ધીમે કીચું ધીમે ધીમે ફરે આવું થાય ને પણ આટલી ધીમે ધીમે ફરેમાં આમાં શું વીજળી બને તો વીજળી બનાવવામાં શું હોય પહેલા તો તમે એ સમજી લો આ સમજી લો કે આ પવનચક્કી છે હે પવન આવે છે આ પાકે અહીંયા છે પીક કરે એટલે હાથે તો કેલું પણ પવન ફેરવે છે પાકે
આ ફરે છે એટલે આની સાથે જે જોડેલું છે એને શું કહેવાય? ડાયનેમો. આ ડાયનેમો એટલે શું છે ખબર છે? તમારી ગાડી કોઈ ચલાવી છે ઇલેક્ટ્રિક ગાડી, હે રિમોટ વાળી, એ તૂટી જાય તો શું થાય? અંદર શું નીકળે? મોટર. શું નીકળે? મોટર. હોય તો જો તમે તે ગાડી આવી મોટર નીકળે ને? જો આ બધું થાય હોય આપણે સોલ્ડરિંગ કરાવીએ, આ બધી લાઈટ અને છેડા દઈને આપણે બેટરી લગાવીને લાઈટ કરીને ચાલુ કરીએ, સ્વિચ લગાવીએ, બધું થાય, બધું જે આવું આ જે છે મોટર, આવી મોટર બધાની ગાડીમાં નીકળી છે. હા કે ના? જ્યાં પણ ઇલેક્ટ્રિક રમકડું જે ફરતું રમકડું હોય એમાં નીકળે. હા કે ના? નીકળે ને? હવે આ મોટર જે છે એને હું આ બે છેડા લગાવવાના છે, બે છેડા લગાવું અહીંયા હું LED લગાવું અને આ મોટરનું ફેરવું તો LED માં લાઈટ થાય. બઝર લગાડો એટલે કે હોર્ન, એના હું ફેરવું તો લાઈટ થાય. તો વસ્તુ શું છે કે આ ડાયનેમો કહેવાય. ડાયનેમો એટલે શું? તો એક જાતની મોટર એ ટાઈપની છે કે જો હું આના બે છેડા વચ્ચે પાવર સપ્લાય આપું. પાવર સપ્લાય એટલે શું? બેટરી. શું આપું? બેટરી. આ એક બેટરી છે. જો આના બે છેડા હું આની વચ્ચે આપું તો આ શું થશે? મોટર ઘૂમશે. પણ એનાથી ઉલટું જો અહીંયા હું બેટરી નથી આપતો, અહીંયા બે છેડા વચ્ચે હું એક લાઈટ જોડું છું, લેમ્પ અથવા આવો કોઈ પંખો જોયો છે, આ ફેન લગાવ્યો છે, સમજી લો આ બે છેડા વચ્ચે મેં ફેન લગાવ્યો છે. હવે હું આને ફેરવું ને તો અહીંયા વીજળી બને છે. એ વીજળી આને મળે છે, આને મળે છે એટલે પંખો ફરે છે. સમજાય છે? તો અહીંયા આ જે વસ્તુ છે એ આ જ છે. આ હું ફેરવું છું એટલે આની આ જે એક્સિસ છે ને એ ફરે છે. એ ફરે છે એટલે શું થાય છે? આમાં વીજળી બને છે. આ બે છેડા દેખાય છે કે આમાં દેખાય છે એટલે પંખો ફરે છે. તો આ રીતે વીજળી બને. મતલબ કે આની અંદર ખરેખર હોય શું? તો મેગ્નેટ હોય. શું હોય? ચુંબક. અને ચુંબક અને વાઇન્ડિંગ હોય. ચુંબક રાખી વચ્ચે વાઇન્ડિંગ વાળો તાર હોય ને, તાર વાળું ગૂંચળું એ ફેર કરે એટલે શું થાય? એના બે છેડા વચ્ચે શું બને? વીજળી બને. ઉલટું તમે વાઇન્ડિંગ રાખો અને વચ્ચે ગૂંચળું રાખો એને ફેરવો, વાઇન્ડિંગ ના ગૂંચળા વચ્ચે તમે મેગ્નેટ રાખો એને ફેરવો તો પણ બને. પણ કરવાનું શું છે? ખરેખર આપણે વીજળી બનાવવી છે. તે વાત એ છે પવન ચક્કી. હવે આ પવન ચક્કી ધીમે ધીમે ફરતી હોય તો એક લાઈટ એ નથી થતી, આપણે આખું સીટી કરતી છે. તો એમાં કામ શું આવે છે? તમે સાયકલ ચલાવી છે બધા? સાયકલમાં તમે જ્યાં પેડલ મારો છો એમાં ચક્કર કેટલું હોય? જો હું તમને ધીમે ધીમે બધી વાત કરું છું, શું કરું છું? તમને આઈડિયા આવે છે વિચારવાના. સાયકલ ચલાવી તો તમે એ વિચારો તમે જે તમને વાત કરું છું કેવડું ચક્કર હોય છે? કોઈને કે આવું છે, કોઈ કે આવું છે, મતલબ કે આવડી સાઈઝ હોય છે. પાછળનું આવડું હોય છે. આ શું કામ? નાનું શું કામ? મોટું રાખો સાદી પડે. બરાબર ને? કેમ એવું નથી કરતા? વિચાર્યું કોઈ દી આવું કે પાછળનું નાનું રાખી આગળનું મોટું પાછળ જવા દે? શું માનવું? વિચાર્યું? હવે વિચારવાનું છે શું કામ થાય છે? તો એ ચક્કરની રમત જ આપણે પવન ચક્કીમાં હોય છે. મતલબ કે સાયકલમાં તમે મોટું ચક્કર તમે ફેરવો છો કે મોટું ચક્કર એક ફરે છે તો પેલું નાનું પાછળનું કેટલી વાર ફરે છે? હવે જોજો કરે છે. એની સાથે તમારું વ્હીલ જોડેલું છે એ તમે ફ્રી કરી દો એક વાર મારીને વ્હીલ કેટલું ફરે છે જોજો. ટ્રાય કરો. અથવા તો તમારી ગિયર વાળી સાયકલ કોઈની પાસે હોય તો એમાં જોજો ગિયર શિફ્ટ કરીને તમે એક ચક્કર ફેરવો છો ત્યારે કેટલું ફરે છે? એકમાં બીજામાં લઈ જાઓ, ત્રીજામાં લઈ જાઓ, અલગ અલગ રોટેશન નાખ્યું. મતલબ કે એક ગિયર એક રાઉન્ડ ફરે તો પેલું ગિયર બે ફરતું હોય, 1:2 નો રેશિયો હોય. તો એવો ત્યાં પવન ચક્કીની અંદર એ 1:2 ની જગ્યાએ 1:5, 10, 11, 12 તમે આમ વિચારતા જાઓ તો કેટલા સુધી જઈ શકો? 1000, 2000, 5000, 10000. ત્યાં ચક્કર તમે કે ત્યાં નકશો પાસ નહોતો કે પાસ કરવાનો રૂપિયા લીધા. શું કામ એવું કરવું પડે? કઈ એમાં ભૂલ હોય, ત્રુટી હોય તો એ બિલ્ડિંગ જે છે એની કેપેસિટી બરોબર નથી. એને આમ આડું બનાવી દીધું, આપણે મકાન આડું કરી દઈએ તો ચાલે? આવો ટાવર ઊભો કરી દઈએ ચાલે? શું આમ પડી જાય ને? ખબર ક્યાં હું ઊભો છું સીધો, બરોબર? આ સીધું નથી પણ મને થોડું ટાઈટ કરવો પડે છે. આપણે ઢીલા થઈ ગયા છે બાકાનું સીધું રહે. તો
કીધું હું આમ ત્રાસો થતો જાઉં, બરોબર? તો ક્યાં સુધી ત્રાસો થઈ શકે? એક ટાઈમ આ ઊંચું પડી જઈશ ને. તો એવું થવાનું કારણ શું? વિચાર્યું ક્યારે? એવી જ રીતે બધી વસ્તુમાં પણ એવું હોય. આપણું બિલ્ડિંગ બનાવતા હોય, તો આખા બિલ્ડિંગનો જે ભાગ હોય, આપણા શરીરનો આખો ભાગ છે, એ કોઈ એક આપણા શરીરના સેન્ટર પોઈન્ટ ઉપર હોય. સાદી ભાષામાં આ બધું ભલે ફિઝિક્સમાં આવે 11 12માં,